તો સી આર પાટીલ સાહેબને મારે જણાવવાનું કે ચૂંટણી જીતવા માટે મત લેવા માટે આવ્યા છો અને મત લેવા માટે તમે જ્યારે એવી જાહેરાત કરો છો કે સરકાર અમારી છે, તો તમારી સરકાર જીઆઈડીસી ક્યારે બનાવશે? ભેસાણ દોસ્તો, જેતપુરથી વડિયાવાળો જે હાઈવે હતો એ હાઈવેને આખી એનું એલાઇનમેન્ટ બદલી, જે ચૂડા, બરવાળા, ગળથ એ વિસ્તારમાં થઈને જે હાઈવે નીકળતો હતો, આ પંથકના ખેડૂતોને હાઈવેનો લાભ મળવાનો હતો, આ હાઈવેની ડિઝાઇન બદલીને, નકશો બદલીને આ હાઈવે વડિયા તરફ ખેંચી જવામાં આવ્યો. આ પંથકના લોકોને નુકસાન થયું. એ હાઈવે ઉપર પવિત્ર યાત્રાધામ પરબ આવતું હતું, ભેસાણને પણ એનો લાભ મળે હાઈવે કનેક્ટિવિટીનો. પણ ભાજપના જ માણસોએ ડિઝાઇન બદલીને પોતાના મળતિયાઓની જમીનમાં સંપાદન થાય, કરોડો રૂપિયાનો ફાયદો થાય એ માટે થઈ જે હાઈવે સારી રીતે બનવાનો હતો એની ડિઝાઇન બદલી નાખી. પાટીલ સાહેબને વિનંતી છે કે તમે જ્યારે એવો દાવો કરો છો કે સરકાર અમારી છે તો કામ અમે કરશું, પણ તમારા જ માણસોએ ભેસાણને અન્યાય કર્યો અને હાઈવે વડિયા તરફ જવા દીધો, તો શું કહેશો? આ ભેસાણ પંથકની અંદર સરકારી શાળાઓમાં અનેક